અપડેટ 16 બેઠક માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કુલ 32 ફોર્મ ભરાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો. ડભોઈ એપીએમસીની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતા ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે 25 ફોર્મ ભરાયા, વેપારી પેનલમાં 4 બેઠક માટે 4 ફોર્મ ભરાયા અને ખરીદ વેચાણ સહકારી મંડળીની 2 બેઠક માટે 3 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આમ બજાર સમિતિની કુલ 16 બેઠકો માટે 32 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. 1 તારીખે ફોર્મ ચકાસણી હતી, જ્યારે 3 તારીખે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખે કુલ 32 ઉમેદવારી પત્રોમાંથી 5 ખેડૂતો પેનલ અને 1 ખરીદ વેચાણ સહકારી મંડળીમાંથી આમ 6 ઉમેદવારી પત્રો પરત ખેંચાતા ડભોઈ એપીએમસી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાં વ્યાપારી વિભાગની 4 બેઠક અને ખરીદ વેચાણની 2 બેઠક મળી કુલ 6 બેઠકો બિનહરીફ થઈ, જ્યારે ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ખારાખરીનો જંગ જામશે. 10 તારીખે મતદાન અને 11 તારીખે મતગણતરી થશે.